આજ તો હું આવી ગયો છું વાડીએ આવીને ખાટ ઉપર બેઠો હતો તો મારા બાને કીધું બા મારે હું છે એટલે તમે મને માથું ખંજવાળી ગયો. પછી તો મારા બાએ ગમ દેખાનું નાખી દીધું ઓંયકું નાખીને મેં ચડાવ્યા પગ ઉપર પગ. પછી તો મેં મારા બાને કીધું બા તમે હારી હારી વાતું કરો એટલે મને આવી જાય નીંદર. પછી મારા બા કે હવે તું હુઈ જા ને તો તારે ઘણું છે બધું, તું હુઈ જા અટાણે. તો પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, હું હુઈ જાય પણ તમે મારું માથું કસરો. તમને પણ મિત્રો તમારા પપ્પાના બા આવી રીતે માથું કસરી દે કે નથી કસરી દેતા જરીક નાનકડી એવી કોમેન્ટ કરી નાખજો. પછી તમે કહેજો અને વિડીયોને શેર કરી નાખજો. આ તો જેના બાએ માથું ખંજવાળ્યું હોય ને એને ખબર હોય કે આ માથું ખંજવાળે અને નીંદર કેમ આવે. કારણ કે અટાણે તો હું મોટો થઈ ગયો, કારણ કે નાનો હતો ને મને સાંભળે બહુ. કારણ કે મારા બા ખાલી આમ માથા એ રીતનો આમ હાથ ફેરવે ને ત્યાં હું આમને આમ હોઈ જતો. બા નાનો હતો તો એ કેમ રહેતો? પગ કસરાવે એમ કહેતો, માથું ખંજવાળવાનું એમ કહેતો ને તો હું તમે માથું ખંજવાળતા ત્યારે હોઈ જતો ને. બધાને મારે ખાલી એટલું જ કહેવાનું છે કે તમારા માં હોય કે તમારા બા હોય કે તમારા પપ્પાના બા હોય એની પાસે હોઈને ખાલી બેહીને તમે એની સલાહ સાંભળો ને, ખાલી જે બોલે ને એ તમને સાંભળવાની મજા આવશે. હું તો જો અહીંયા વાડી આવું ને એટલે મને તો ઘણું બધું કહે, હું મારા મગજમાં ઉતારું, મારા બાય કહે, મારા બાપુ કહે, બધાય કહે, એમાંથી થોડું ઘણું મગજમાં લાવું ને થોડું ઘણું આ કાને સાંભળીને આ કાને કાઢી નાખું. બોલો કંઈક બોલો, બીજું કંઈક બોલો. હાલ હું કાંઈ નથી બોલું ભાઈ, હુઈ જતો. હું તો આમને આમ હુઈ જાય તો હુઈ જાઉં. જ્યારે હું નાનો હતો ને તો મારા બા મને બહુ જ માથું ખંજવાળી દેતા હતા અને કસરી પણ દેતા હતા, મારા પગ પણ કસરતા હતા ને મને બહુ જ યાદ છે. કારણ કે હું નાનો હતો તોય મને હજી યાદ છે. તમને યાદ છે કે નથી યાદ એ જરીક જણાવી દેજો. અને આ પહેલાંના ગઢિયા હોય ને એ માથું ખંજવાળે ને એટલે નીંદર બહુ સારી આવે. તમને તો ખબર જ હશે, જેને ખંજવાળ્યું હોય એને ખબર હોય, ન ખંજવાળ્યું એને તો કાંઈ ખબર હોય જ નહીં. લીમડો પણ મસ્ત મજાનો હતો ને લીમડા નીચે ખાટ પણ હતી મસ્ત મજાની. હિંચકા ખાવાની પછી તો મને આવી મજા. પછી તો મને હાસીને નીંદર આવી ગઈ. પછી તો મારા બાને કીધું બા હું હાસીને હોઈ ગયો તો. બાએ મને કીધું હા તું હાસીને હોઈ ગયો હતો. અને હકીકત મિત્રો 1 કલાક સુધી સૂતો હતો. પછી હું જાગ્યો ને પછી ખબર પડી એલા હું તો હાસીને હોઈ ગયો હતો. પછી તો હું જાગીને સીધો ગયો વાડીમાં આટો મારવાનો. મારો વિડીયો કેવો લાગ્યો બધા જરીક કહેજો. જય માતાજી બધાને.